સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શહેરના અઠવા ગેટ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। વિરામ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગની આજે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સામે આવી છે, તો વલસાડ, ડાંગ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 2 દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી બફારાથી સુરતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। તેમને ચોક્કસપણે બફારાથી રાહત મળી છે। કહી શકાય કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે સુરતનું વાતાવરણમાં પલટો થયો છે, જાણે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં મહત્વનો પાક ડાંગરની રોપણી થઈ ગયા બાદ વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે અને આવતીકાલ 2 દિવસની આગાહી છે, ત્યારે પહેલા જ દિવસથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। સુરતનો અડાજણ વિસ્તાર હોય, રાંદેર હોય, પાલ હોય, વરાછા હોય કે ઉધના હોય, તમામ વિસ્તારોમાં આ જ ગતિએ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરામાં ફરી એકવાર બેફામ બન્યા છે અસામાજિક તત્વો અને મકરપુરામાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે। 2 ગેંગના સાગરીતો વચ્ચે મારામારી થઈ। જાહેરમાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। બસ ડેપો નજીક મારામારી કરતા ભય પણ ફેલાયો છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે, શું હતી આખી ઘટના? બિલકુલ થી જો આપણે છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરના સમાચાર પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે વડોદરા શહેરમાં રોજે રોજ કોઈ વ્યક્તિ કોઈ પર હુમલો કરી દે અથવા તો તોફાનીઓ તોફાને ચડી જાય, ત્યારે પોલીસની નિષ્ક્રિયતાના કારણે જ આજે લુખ્ખા તત્વો છે તેઓ સક્રિય થયા છે। મકરપુરા ડેપો કે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હોય છે, ત્યાં આવા તત્વો છે તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને 2 ગેંગના સાગરીતો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેના વિડીયો પણ અત્યારે તમે જોઈ શકો છો કે કઈ હદે જે પબ્લિક છે તેની હાજરીમાં જે 2 ગેંગના સભ્યો છે તેઓ મારામારી કરી રહ્યા છે અને બસ ડેપોની અંદર એક પ્રકારે ભયનો માહોલ જે છે તે ઉભો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક પોલીસનો જ્યારે લુખ્ખા તત્વોને કોઈ જાતનો ડર ના હોય ત્યાં પ્રકારનું વાતાવરણ વડોદરા શહેરમાં સર્જાયું છે અને જે સામાન્ય નાગરિકો હોય છે તેઓ અત્યારે વડોદરા શહેરના દેશમાં જીવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આણંદમાં સિલિન્ડર ભરેલી ટ્રકમાંથી ગેસ લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે। ઉમરેઠના પરવટા ગામ નજીક આ ઘટના બની છે। અચાનક ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી। એક સાઈડનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। તો આણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક સાઈડનો જે વાહન વ્યવહાર છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, તેમજ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। ભરૂચ મનરેગા કૌભાંડ મામલે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં એસઆઈટી દ્વારા વધુ 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે। ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મહમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામ સામેલ છે, જ્યારે ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મહમદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં, મજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે। તો હાલમાં 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટના ભાવનગર હાઈવે પર આવેલ માંડુંગર ગામ નજીક પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે। તો રોડ રસ્તા પર પડેલા ખાડાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ખાડાઓના કારણે અકસ્માતો થવાનો ભય સતાવે છે। છેલ્લા 10 વર્ષથી સારા રોડના અભાવના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે। અરે
બહુ જ સમસ્યા ભાઈ, વાત જ પૂછોમાં. ખાડા મોટા મોટા, ગાડીઓ સ્લીપ થાય, કેટલા પડ્યા, કેટલા નાઈટકા ભાંગ્યા છે. કોઈ સામું જ નથી જોતું. આ રોડ રસ્તા કરવામાં સમજતા જ નથી કોઈ. हमारी ये समस्या है खाड़ा रोड हाउ कचरो है लपसियो है या पानी भरा है छोकरा ने मांदा पड़ी जाए इन्फेक्शन થઈ જાય બહાર ની ગાડી નો કેટલા બણા પડ્યા હે કેટલા જલ્દી પડી જાય હાઉ ગોકુલ પાર્ક સોસાયટી બહુ જ સમસ્યા છે અને રોડ ઉપર નકરા ખાડા બે જીવોથી બાયુને તકલીફ થાય. જણની ગાડીમાં 8-10 હજારના ખર્ચા આવે છે. વર્ષે નથી થતું. કેટલા રાજકોટના ભાવનગર હાઈવે પર એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઢોલ નગારાના નાદ સાથે જે છે એ અત્યારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમારા વિસ્તારમાં શું પ્રશ્ન છે અને કઈ રીતે આખો વિરોધ? દિવસે ને દિવસે ખાડાનો પ્રોબ્લેમ વધતો જાય છે. કોઈ સરકાર કોઈ આમાં ધ્યાન દેતી નથી. અવારનવાર અરજી કરવા છતાંય આ રોડ રસ્તાનું કામકાજ એમને એમ ઊભું રહે છે. કેવી તકલીફ પડતી હોય છે? રોડ રસ્તા માટે અત્યારે બહુ જ તકલીફ પડે છે. માણસોને હાલવા ચાલવામાં બધી રીતે ગાડીઓ થતા બધી તકલીફ પડે છે. તમે ઢોલ વગાડી રહ્યા છો, શા માટે ઢોલ વગાડી રહ્યા છો? રોડના રસ્તા માટે એનો બહુ કીચડ ને એવું છે, માણસો કેટલા પડે છે એ માટેનું છે. બરાબર. ઢોલ વગાડો શું કરો? આ ઢોલ બધી પબ્લિક ભેગી થાય, ઢોલ હોય એટલે એ માટે આ ઢોલ વાળાને રાખ્યા છે. હવે મેં અવારનવાર રજૂઆત કરી છે. આ બધું રોડાવાળાને કરવાનું હોય તો રોડાવાળા એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તો એક બ્લોકે એ 35,000 રૂપિયા લે છે. 60 વારનું મકાન હોય તો 35,000 રૂપિયા એ લે છે. તો એ લોકો કાંઈ વિકાસ કરતા નથી. આ સોસાયટીને નથી. રસ્તાની પ્રશ્ન છે, રસ્તો બહુ ખરાબ છે. વડોદરાના પાદરા તાલુકાના ગામોમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. કણજટ ગામને 2 મહિનાથી કપિરાજે બાનમાં લીધું હતું, તો ગામમાં કપિરાજના ત્રાસથી લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા અને કપિરાજના ત્રાસથી આખરે ગ્રામજનોને છુટકારો મળ્યો છે. પ્રાણી જીવરક્ષક સંસ્થા તેમજ વન વિભાગે હુમલાખોર કપિરાજને પાંજરે પૂર્યો છે. દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. પોતાના ખેતર પાસે ઉભેલા વ્યક્તિ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. અસામાજિક તત્વોએ ખેતર માલિકના ખેતરની વાડ પણ તોડી પાડી છે. તો હુમલામાં ઘાયલ ખેતર માલિક જીવ બચાવીને ભાગ્યો છે. મારામારીનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સંજેલી પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી છે. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સાથે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની કબૂલાત કરવામાં આવી છે. તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી ફાયરિંગ કર્યાની કબૂલાત કરી પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરતો વિડીયો વાયરલ થયો છે. હાર્દિકસિંહ જાડેજા હત્યા સહિતના અનેક ગુનામાં જેલમાં પણ જઈ આવ્યો છે. તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે કામકાજ કરનારા જાવેદ ખોખર દ્વારા નોંધાવવામાં આવી છે પોલીસ ફરિયાદ. તો સોશિયલ મીડિયામાં તે અંગેની કબૂલાત પણ કરવામાં આવી છે. જે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તેની કબૂલાત સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કરવામાં આવી છે. આ અંગે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો રાજદીપસિંહ જાડેજા સાથે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને તેની કબૂલાત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કરવામાં આવી છે. પહેલા